22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે। ત્યારે જલારામ મંદિર તરફથી ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ ભાવિકોને 22 અને 23મી જાન્યુઆરીના રોજ એમ 2 દિવસ મગનો જ પ્રસાદ આપવામાં આવનાર છે અને આ પ્રસાદ અયોધ્યા ખાતે જ તૈયાર કરવાનો હોવાથી પ્રસાદની તૈયારી માટે જલારામ મંદિર તરફથી 50 જેટલા સ્વયંસેવકોનું એક મંડળ વીરપુર ખાતેથી અઠવાડિયા પૂર્વે અયોધ્યા પહોંચી ગયું છે। આ સ્વયંસેવકો દ્વારા જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાની સીધી દેખરેખ હેઠળ અયોધ્યા ખાતે મગનો જ પ્રસાદ બનાવી રહ્યા છે અને આ પ્રસાદ બોક્સમાં આપવાનો હોવાથી સ્વયંસેવકો દ્વારા દરરોજ પ્રસાદ બનાવી 15 થી 20 હજાર બોક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે। અંદાજિત 4 લાખ જેટલા દર્શનાર્થીઓને મગનો જ પ્રસાદ આપવાનો હોય તે બનાવવા માટે વિશાળ ટોપ, ચૂલાવો વગેરે વાસણો તેમજ અનાજ કરિયાણું પહેલાથી જ વીરપુરથી અયોધ્યા પહોંચી ગયું છે। ઉલ્લેખનીય છે કે અયોધ્યા ખાતે પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી 22 અને 23 જાન્યુઆરીના રોજ જે મગનજ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે તે જ રીતે વીરપુર પૂજ્ય જલારામ બાપાના મંદિરે પણ ભાવિકોને મગજનો પ્રસાદ આપવામાં આવશે। પ્રસાદ ઉપરાંત અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં શ્રી રામલલ્લાને સવાર સાંજ થાળ ધરવામાં આવશે। તે થાળ વીરપુર જલારામ મંદિર તરફથી આજીવન ધરવામાં આવશે અને આ માટેની મંજૂરી અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓ તરફથી મળી ગઈ હોવાનું ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાએ અગાઉ જ જાહેરાત કરેલી છે, જેમને લઈને વીરપુર આવતા ભાવિકોમાં તેમજ વીરપુર વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર। વીરપુર જલારામ બાપાની જગ્યા તરફથી વીરપુરના 50 જેટલા સ્વયંસેવકો વીરપુરથી અયોધ્યા પહોંચી ચૂક્યા છે। અહીં આવી રોજ 10-15 હજાર મગજના મહાપ્રસાદના પેકિંગ અત્યારે કરી રહ્યા છે। આગામી 22મી જાન્યુઆરીએ તેમજ 23 જાન્યુઆરીએ રામલલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 2 દિવસ સુધી વીરપુરના સ્વયંસેવકો એક ડ્રેસ કોડમાં રહી જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાના માર્ગદર્શન હેઠળ તમામ ભાવિક દર્શનાર્થીઓને આ મગજના મહાપ્રસાદનું વિતરણ કરશે। જય જલારામ।